કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા નાણાકીય વર્ષના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો નથી ને એક પણ માંગણીને સંતોષવામાં આવી નથી, પરંતુ આડકતરી રીતે ફાયદો થશે તેવું પ્રમુખ જણાવી રહ્યા છે। મોરબીના સિરામિક ઉદ્યોગકારો વતી સિરામિક એસોસિએશન દ્વારા સિરામિક ટાઇલ્સ ઉપર જે જીએસટી લાગે છે તે ઘટાડવામાં આવે તથા નેચરલ ગેસને જીએસટીના દાયરામાં સમાવવામાં આવે તેની માંગણી કરવામાં આવી હતી। જો કે તેને કેન્દ્ર સરકાર દ્વારા ધ્યાન ઉપર લેવામાં આવેલ નથી અને આજે જે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેનાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોને સીધો કોઈ ફાયદો નથી, પરંતુ જે આવાસ યોજના અંતર્ગત 2 કરોડ જેટલા મકાન બનાવવાની જાહેરાત કરવામાં આવી છે તેનાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ફાયદો થશે। તેની સાથોસાથ જે એમએસએમઈ માટે 10,000 કરોડનું બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે તેનાથી પણ મોરબીના ઉદ્યોગકારોને ફાયદો થશે તેવું સિરામિક એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે। આજે જે ભારત સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં અમારી સિરામિક ઉદ્યોગકારોની જે માંગ હતી કે 18%માંથી 5%માં સમાવેશ કરવામાં આવે, ગેસ જે છે વેટમાંથી જીએસટીમાં સમાવેશ કરવામાં આવે અને રિસર્ચ સેન્ટર અને R&D લેબનું એક એ સ્થાપિત કરવામાં આવે, એ માંગ કંઈ સંતોષાણી નથી। પણ આપણે એની વાત કરીએ તો જે અત્યારે બજેટની અંદર જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે 2 કરોડ મકાન બનાવવાની જે યોજના જે બનાવવાની છે એની અંદર સિરામિક ઉદ્યોગને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફાયદો થશે। બીજા નંબરમાં વાત કરીએ આપણે તો જે અત્યારે એમએસએમઈ જે છે એમએસએમઈને સરકારે ધ્યાનમાં રાખી અને જે 10,000 કરોડનું જે પેકેજ અત્યારે જે આપ્યું છે એ એમએસએમઈ તો મોરબી અને સૌરાષ્ટ્ર અને રાજકોટની અંદર ખાસ કરીને એમએસએમઈ ઉદ્યોગો આવેલા છે, તો આ એમએસએમઈ થકી આ બજેટ થકી એમએસએમઈના ઉદ્યોગોને એક બૂસ્ટ મળશે અને નવી રોજગાર ઉત્પન્ન થશે।